મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગઈકાલે એક ભયાનક દુર્ઘટના ટળી છે. ગ્રાઉન્ડ મૂવમેન્ટ દરમિયાન એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સના 2 વિમાનોની પાંખો એકબીજા સાથે ટકરાઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એર ઇન્ડિયાનું વિમાન પુશબેક લઈ રહ્યું હતું અને ઇન્ડિગોનું વિમાન ટેક્સી કરી રહ્યું હતું. અહેવાલો મુજબ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2732 મુંબઈથી કોઇમ્બતુર જવા માટે તૈયાર હતી, જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ 6E791 હૈદરાબાદથી લેન્ડ થઈ હતી. ટક્કરને કારણે બંને વિમાનોની પાંખોને નુકસાન પહોંચ્યું છે. બંને એરલાઇન્સે સત્તાવાર નિવેદન જાહેર કરીને ટેકનિકલ તપાસ માટે વિમાનોને ગ્રાઉન્ડ કરી દીધા છે. એર ઇન્ડિયાએ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, જ્યારે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA પ્રોટોકોલ મુજબ આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે આ ભૂલ કોના સ્તરે થઈ હતી. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.